નમસ્કાર મિત્રો, પવિત્ર એવો પુરુષોત્તમ મહિનો બેઠો છે એટલે આજે આપણે અધ્યાય 3 પુરુષોત્તમ પ્રભુ પધાર્યાની કથા સાંભળીશું। એક ગામમાં ભક્તિભાવ પૂર્વક લોકો નદીએ નહાવા જાય છે, કથા વાર્તા સાંભળે છે, દાન દક્ષિણા આપીને ઘેર પાછા ફરે છે। ગામમાં એક બોડી ભરવાડન રહે છે, તે પણ દેખાદેખી નદીએ નહાવા જાય છે અને એકટાણું કરીને ઘરમાં લાગી જાય છે। ભરવાડને શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ મહિનો પૂરો કર્યો, વ્રત પૂરું કર્યું। હવે વ્રતનું ઉજવણું કરવું જોઈએ। તેણે ગામમાં તપાસ કરી તો ભાવિકો બ્રાહ્મણોને જમાડતા હતા, દાન દક્ષિણા આપતા હતા, વસ્ત્રના દાન કરતા હતા અને સોના રૂપાના પણ દાન આપતા હતા। એટલે તે મૂંઝાવા લાગી, કેમ કે તે પોતે ગરીબ હતી। બ્રાહ્મણી ભરવાડન એ દરેક બ્રાહ્મણના ઘેર જઈને પૂછતી કે મારે એક બ્રાહ્મણ જમાડવા છે। બ્રાહ્મણો કહે લાડવા જમવા મળતા હોય તો અમે તુરંત આવીએ। ભરવાડન કહે મારા ઘેર તો સાદું ભોજન છે, ગેસ અને છાશ। તો બ્રાહ્મણો મોઢું બગાડીને ના પાડી દેતા હતા। એમ કરતા કરતા આખા ગામમાં કોઈ પણ બ્રાહ્મણ ભરવાડનને ઘેર જમવા માટે તૈયાર ન થયો। ત્યારે ભરવાડન નિરાશ થઈ અને ઘર તરફ પાછી ફરતી હતી। તેવામાં તેને રસ્તામાં એક બટુક બ્રાહ્મણ મળ્યા। તેણે બટુક બ્રાહ્મણને જોઈને કહ્યું કે મહારાજ, તમે મારા ઘરે જમવા પધારશો? તો મહારાજ કહે, બાઈ, લાડવા જમવા મળતા હોય તો કોણ ના પાડે? ભરવાડન કહે, મારા ઘરે લાડવા તો નથી, છાશ અને ગેસનું સાદું ભોજન છે। ત્યારે બટુક બ્રાહ્મણ તેના ઘરે જમવા જવા માટે તૈયાર થાય છે। ઘરે ગયા પછી બટુક બ્રાહ્મણ કહે છે કે અમે કોઈની અડેલી રસોઈ ખાતા નથી, માટે રસોઈની સામગ્રી મને આપી દો, મને બહુ ભૂખ લાગી છે, હું ફટાફટ રસોઈ બનાવી દઉં। બટુક બ્રાહ્મણે ફટાફટ ગેસ અને છાશ બનાવી દીધા અને પોતે ગેસ અને છાશની પ્રસાદી આરોગી અને થોડીક પ્રસાદી ભરવાડન માટે મૂકી રાખી। ત્યાર પછી બ્રાહ્મણ ઘરે પરત ફરવા માટે તૈયાર થયા ત્યારે ભરવાડનને કહે છે કે બાઈ, મને થોડે સુધી મૂકવા આવો। ભરવાડન તેમને થોડે સુધી મૂકવા જાય છે। રસ્તામાં એક આમળાનું ઝાડ આવે છે। બટુક બ્રાહ્મણ તો તડબડ કરતા આમળાના ઝાડ ઉપર ચડી જાય છે અને આમળા ખંખેરવા લાગે છે। તે આમળાની એક ગાંસડી વાળે તેટલા આમળા ભરીને અને ભરવાડનને આપે છે કે આ આમળા તમે તમારા ઘરે લઈ જાઓ, તમારી ખૂબ કામ આવશે। ત્યાર પછી તો પલવારમાં તેઓ અંતર્ધ્યાન થઈ જાય છે। બોડી ભરવાડન સમજી શકતી નથી, ઘરે પાછી આવે છે। તે છાશ અને ગેસની તપેલી જુએ છે તો તેમાં વિવિધ મિષ્ટાન પડેલા હતા। સાથે જ તેની નજર આમળાની ગાંસડી ઉપર પડે છે તો તેમાં ઝગમગાટ થતો હતો। ગાંસડી ખોલીને જુએ છે તો તેમાં સાચા હીરા અને મોતી હતા। ભરવાડન સમજી ગઈ કે આ તો પુરુષોત્તમ પ્રભુ મારા ઘેર પધાર્યા। તે અન્નજળનો ત્યાગ કરે છે અને ભગવાનને દર્શન આપવા વિનંતી કરે છે। ભગવાન પણ તેની ભક્તિથી પ્રસન્ન થાય છે અને ફરીથી તેને બટુક સ્વરૂપે દર્શન આપે છે। આમ મિત્રો, ભગવાન ભાવના ભૂખ્યા છે। ભગવાનને પૈસો, દોલત, મિલકતની જરૂર નથી। આવી જ રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારા પેજને ફોલો કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય દ્વારિકાધીશ, જય પુરુષોત્તમ ભગવાન।